नमस्कार मित्रों, आप સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું। તો ધોરણ 9 થી 12 ની અંદર શિક્ષક થવા માટે જે પરીક્ષા લેવાય છે શિક્ષક અભિયોગ્યતા કસોટી એની અંદર ધરખમ ફેરફાર થઈ ગયા છે। જે અગાઉ 2012 થી જે લેવાતી હતી એને હવે એની અંદર ઘણા બધા ચેન્જિંગ થયા છે અને એ રીતે એટલે કે શા માટે ફેરફાર કરવામાં આવ્યા છે તો सरकार द्वारा नवी एज्युकेशन पॉलिसी 2020 નું જે હવે અમલીકૃત કરવાની છે અને એને ધ્યાનમાં રાખી અને શિક્ષક ભરતીની અંદર પણ ધરખમ ફેરફાર થયા છે। તો આજનો આ ટોપિક છે આપણો કે ટાટ એક્ઝામમાં કઈ રીતે ચેન્જ થયું છે એની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે જો તમે 9 થી 12 ની અંદર શિક્ષક થવા માંગતા હો તો તમારે કયા પ્રકારના ક્રાઇટેરિયામાંથી પસાર થવું પડશે અને કઈ રીતે તમારે એક્ઝામ આપવી પડશે। ખાસ કરીને હવે આ જે એક્ઝામ લેવાની જે મેથડ છે એ મેથડ ક્લાસ 1 અને ક્લાસ 2 ના જે અધિકારીઓની લેવાની એક્ઝામ થતી હોય છે એટલે કે જીપીએસસી લેવલની જે એક્ઝામ લેવાય છે એ પ્રકારના ચેન્જિંગ આ એક્ઝામની અંદર થયેલા જોવા મળે છે। તો આનો જે પરિપત્ર છે એ પણ ઠરાવ બહાર પાડી દેવામાં આવ્યો છે। તો હવે આપણે વાત કરીએ કે ટાટ એક્ઝામ જે છે એ ટાટ એક્ઝામ શા માટે લેવાય છે તો ટાટ એક્ઝામ જે શિક્ષક અભિયોગ્યતા કસોટી કહેવાય છે એ ધોરણ 9 થી 10 અને ધોરણ 11 12 ની અંદર શિક્ષક बनवा माटे तमारे एग्जाम पास करवी पड़े छे। हवे आ एग्जाम छे ए अत्यारे बे फेजनी अंदर लेवाशे એટલે કે પ્રથમ પરીક્ષા જે કહેવાય છે એને આપણે પ્રવેશ પરીક્ષા પણ કહી શકીએ છીએ અને પ્રિલિમિનરી પરીક્ષા પણ કહેવાશે અને એ પરીક્ષાની અંદર તમે કટ ઓફ માર્ક્સ ની અંદર આવો છો એટલે કે એનો જે ક્રાઇટેરિયા નક્કી કરે છે કે 60% માર્ક્સ છે કે જેટલું પણ કટ ઓફ રાખે છે એના અંદર તમે આવી જો છો તો એનાથી વધારે માર્ક્સ તમે લાવશો तो ज तमे मेन्स एग्जाम એટલે કે મુખ્ય પરીક્ષા તમે આપી શકશો। તો મુખ્ય પરીક્ષા આપવા માટે તમારે પ્રિલિમ પરીક્ષા જે કહેવાય એ પરીક્ષા તમારે પાસ કરવી તમારા માટે ફરજિયાત થઈ જશે। તો હવે પ્રિલિમ પરીક્ષાની આપણે વાત કરીએ એ પહેલા આપણે લાયકાતની વાત કરી નાખીએ। તો ટાટ એક્ઝામ આપવા માટે કોણ લાયકાત ધરાવી શકે છે તો એના માટે તમે બીએડ થયેલા હોવા જોઈએ એટલે કે બીએડ નો ડિગ્રી વ્યવસાયિક કોર્સ તમે કરેલો હોવો જોઈએ અને એના સિવાય તમે એમએ ની જે ડિગ્રી કહેવાય એ પણ તમારે મેળવેલી હોવી જોઈએ। જો તમે બીએ બીએડ હશો તો તમે ધોરણ 9 10 ની એટલે કે ટાટ 1 એક્ઝામ આપી શકશો અને તમે જો એમએ બીએડ હશો તો તમે ટાટ 2 એટલે કે 11 12 ના જે શિક્ષક થવા માટેની જે પરીક્ષા છે એ તમે આપી શકશો અને બંને વિષયની બંને પરીક્ષા એ જ ઉમેદવાર આપી શકશે જે એમએ બીએડ થયેલા હશે એ ટાટ 1 અને ટાટ 2 બંને આપી શકશે। હવે આપણે વાત કરીએ પ્રિલિમ પરીક્ષા છે એનો કઈ રીતે સિલેબસ રહેશે ને એની મેથડ શું રહેશે તો જેમ અગાઉ લેવાતી હતી એ જ પ્રકારની મેથડ છે એની અંદર એક જ ચેન્જ થયું છે કે નેગેટિવ માર્ક પહેલા તમારા નેગેટિવ માર્કિંગ નતા કે જે દાખલા તરીકે એક પ્રશ્ન ખોટો પડે તો હવે તમારા નેગેટિવ માર્કિંગ થવાનું છે 0.25 તમારા માઈનસ થઈ જશે એટલે કે માઈનસ સિસ્ટમ છે એ તમારી પ્રિલિમ પરીક્ષાની અંદર દાખલ થઈ ગઈ છે અને 200 ગુણનું પેપર આવશે જે 200 ગુણનો પેપરની અંદર વિભાગ એ અને વિભાગ બી આવી રીતે બે પ્રકારના આવશે। વિભાગ એ જે છે એ બધા જ માટે કોમન હશે એટલે કે એક સરખો હશે। વિભાગ એ 100 ગુણનું હશે અને વિભાગ બી છે એ પણ 100 ગુણનું હશે। હવે વિભાગ એ ની આપણે વાત કરીએ તો વિભાગ એની અંદર શું પૂછાશે તો સામાન્ય જ્ઞાન છે જેની અંદર વર્તમાન પ્રવાહો છે જે જીકે આપણે કહીએ છીએ ઇતિહાસ છે ભૂગોળ છે કરંટના ટોપિક છે ખેલકૂદ છે વિજ્ઞાન ટેકનોલોજી છે આવા જે પ્રશ્નો હોય છે એ તમારા વિભાગ એ ની અંદર આવશે અને વિભાગ એક કેટલા માર્ક્સનું છે 100 માર્ક્સનું છે। હવે આ પરીક્ષા એમસીક્યુ આધારિત હશે એટલે કે બહુ વિકલ્પીય પ્રશ્નો હશે જે તમારા એમસીક્યુ આધારિત હશે। હવે વિભાગ એની અંદર આપણે આના સિવાય શું આવશે તો શિક્ષણની ફિલસૂફી આવશે એના પછી શૈક્ષણિક મનોવિજ્ઞાન આવશે એના પછી તાર્કિક આવશે ગુજરાતી ભાષાના આવશે અંગ્રેજી આવશે। આ રીતે જોવા જઈએ તો આ એક જેમ પહેલા મેથડ હતી એ જ પ્રકારે તમારે રહેવાની છે। હવે વિભાગ બી જે છે એ વિષય વસ્તુ આધારિત 80 ગુણના પ્રશ્નો આવશે એટલે કે તમારો જે વિષય હશે સોશિયલ સાયન્સ હોય તો સોશિયલ સાયન્સ हिस्ट्री हो तो हिस्ट्री अर्थशास्त्र हो तो अर्थशास्त्र ए रीते जियोग्राफी हो तो जियोग्राफी जे तमारू सब्जेक्ट छे ए आधारित 80 मार्क्सना प्रश्नो आवशे ने 20 गुण ए ज पद्धति शास्त्रना आवशे એટલે કે તમારે સોશિયલ સાયન્સ છે તો સોશિયલ સાયન્સ ભણાવવા માટે કયા પ્રકારની પદ્ધતિ છે એના આધારિત 20 પ્રશ્નો આવશે એટલે 100 ગુણનું આવશે। આવી રીતે તમારે કુલ 200 ગુણનું સળંગ પેપર આવશે અને જેનો સમય પણ તમને 2 કલાકનો મળી રહેશે। તો આ રીતે તમારે આ એક્ઝામ પ્રિલિમ પરીક્ષા પાસ કરવાની છે। હવે આની અંદર તમારે ઓછામાં ઓછા 60% માર્ક્સ તો લાવવા જ પડશે।
60% માર્ક્સ લાવશો તો તમે પાસ ગણાશો અને એ પાસ થશે એ જ ઉમેદવાર મેન્સની પરીક્ષા આપી શકશે। હવે આ વખતે ખાસ જે મેન્સ એક્ઝામ છે એ તમારે વર્ણનાત્મક એટલે કે લેખિત સ્વરૂપે રહેશે। એની અંદર વર્ણનાત્મક છે, એની અંદર એમસીક્યુ નહીં પણ લેખિત સ્વરૂપે। હવે જે મેન્સ એક્ઝામની આપણે વાત કરીએ તો મેન્સ એક્ઝામની અંદર મેન્સની અંદર તમારે બે પેપર આપવાના થશે, પેપર 1 અને પેપર 2। પેપર 1 છે એ પણ 100 માર્ક્સનું હશે અને પેપર 2 છે એ પણ તમારે 100 માર્ક્સનું હશે। હવે પેપર 1 જે છે એ ભાષા આધારિત હશે એટલે કે ભાષાશાસ્ત્ર આધારિત હશે। તમે કયા માધ્યમમાં આપો છો, તમે દાખલા તરીકે ગુજરાતી માધ્યમમાં આપતા હશો તો ફરજિયાત તમારે ગુજરાતીનું પેપર આપવું પડશે। પેપર 1 તમારું કયું હશે? ગુજરાતી। અંગ્રેજી માધ્યમમાં હશો તો અંગ્રેજીનું હશે, હિન્દી માધ્યમમાં હશો તો હિન્દીનું હશે, પણ ગુજરાતી માધ્યમની અંદર તમે આપતા હશો તો ફરજિયાત તમારે ગુજરાતી ભાષા આધારિત એક પેપર આપવું પડશે। હવે આ ગુજરાતી ભાષા આધારિત જે પેપર છે એની અંદર શું પૂછાશે તો નિબંધ પૂછાશે, એના પછી સંક્ષેપીકરણ જે ત્રીજા ભાગની અંદર ફકરાને સંક્ષેપીકરણ કરવાનું હોય છે એ પૂછાશે, પત્ર લેખન તમારું પૂછાશે, એના પછી ચર્ચા પત્ર એટલે કે કોઈ વર્તમાન પત્રોની અંદર કોઈ ટોપિક આવે, કોઈ તાજેતરની ઘટના ઘટી હોય એના અંદર તમારા વિચારો ઓપિનિયન તમારે આપવાનું થશે, એ આધારિત હશે। અને વ્યાકરણના ટોપિક હશે જેની અંદર તમે રૂઢિપ્રયોગ છે, શબ્દ સમાટેક શબ્દ છે, અલંકાર છે, સમાસ છે, જોડણી છે, છોડો જોડણી જોડો છે, વાક્યના પ્રકારો છે, ભાષા શુદ્ધિ છે, ભાષા લેખન છે, આ આધારિત ટોપિક તમારા જે રહેશે એ પણ આની અંદર આવી જશે। એટલે આવી રીતે તમારે આ 120 મિનિટનો એટલે કે 2 કલાકનો સમય મળશે અને એની અંદર તમારે ગુજરાતી ભાષાનું પેપર ક્લિયર કરવાનું એટલે કે વર્ણનાત્મકની અંદર જે મેન્સ એક્ઝામ છે એની અંદર 2 પેપર આવશે। તો પેપર 1 તમે આવી રીતે ક્લિયર કરશો એના 100 માર્ક્સ છે। એના પછી તમારે પેપર 2 ની વાત કરીએ તો પેપર 2 તમારા વિષય આધારિત હશે, જે તમારો સબ્જેક્ટ હોય એના આધારિત વિષય વસ્તુ આધારિત પૂછાશે। હવે પેપર 2 ની આપણે વાત કરીએ, માની લો કે તમે 9-10 ની અંદર સોશિયલ સાયન્સની એક્ઝામ આપો છો તો એનું વિષય વસ્તુ જે છે એ વિષય વસ્તુ તમારે કઈ રીતે હશે તો કે ધોરણ 9 અને 10 નું જે સિલેબસ છે સામાજિક વિજ્ઞાનનો આપણે પાઠ્યપુસ્તક આધારિત એની અંદર પૂછાવાનું છે। હવે આની અંદર તમારે ખાસ ચેન્જિંગ શું થયા છે તો વર્ણનાત્મક પ્રશ્નો આવી ગયા છે। હવે વર્ણનાત્મક પ્રશ્નો એટલે કેવા તો કે તમારે એક તો 8 માર્ક્સના પ્રશ્નો તમારે આ જે વિષય વસ્તુ આધારિત છે એ 5 ફેજની અંદર તમારે એમાં પ્રશ્નો એટલે કે 5 પ્રશ્નો 5 અલગ અલગ વિભાગ વાઇઝ પ્રશ્નો પૂછાશે, જેમાં મુદ્દાસર જવાબો એટલે કે 8-8 ગુણના જે આપણે પ્રશ્નો કહીએ છીએ મોટા પ્રશ્નો જેના તમારે 200 શબ્દોની ઉપર તમારે જવાબ આપવાના થાય તો એવા તમારે 3-5 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 3 પ્રશ્નો તમારે લખવાના છે એટલે કે મુદ્દાસર જવાબ 8-8 ગુણના 3 પ્રશ્નો એટલે 24 ગુણના એ પૂછાશે। એના પછી માગ્યા પ્રમાણે જવાબ આપો એ તમારે 6 ગુણના પ્રશ્નો 4 પૂછાશે, એ પણ 24 માર્ક્સનું થઈ ગયું। એના પછી માગ્યા પ્રમાણે આપો 4-4 ગુણના પ્રશ્નો 5 લખવાના થશે, એ પણ 20 ગુણના થઈ ગયા। એના પછી 1-2 વાક્યના પ્રશ્નો એટલે કે એક પ્રશ્નના 2 ગુણ એવા પ્રશ્નો તમારે 10 પૂછાશે, એના 20 ગુણ થઈ ગયા। અને એના પછી હેતુલક્ષી પ્રશ્નો જે કહેવાય એની અંદર ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, જોડકા છે, આવા જે પ્રશ્નો છે એ તમારે 12 પ્રશ્નો પૂછાશે અને એવી રીતે 12 ગુણ એટલે કે આવી રીતે તમારે 100 ગુણનું વિષય વસ્તુ આધારિત પેપર 2 આવશે। હવે આની અંદરથી તમારું મેરિટ બનવાનું છે અને આની અંદર પણ પાસ થવા માટેનો ક્રાઇટેરિયા 60% માર્ક્સ તમારે લાવવા પડશે બંને પેપરમાં થઈને। અને આ તમે સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરો એના પછી તમારે સરકાર દ્વારા ભરતી પડશે અને એની અંદર મેરિટ લિસ્ટ તૈયાર થશે, જેની અંદર અગાઉ જેમ બીએડ નું કેવું ગણાતું હતું એ રીતે પણ રાખી શકે છે અથવા તો ઓલ ઓવર આના આધારે પણ રાખી શકે છે। એનો હજી ક્રાઇટેરિયા નક્કી થયો નથી, એ જ્યારે જાહેર થશે ત્યારે આપણને ખબર પડશે, પણ લગભગ જૂની મેથડ પ્રમાણે રાખે તો હિતાવ છે। હવે આની અંદર શું થવાનું છે તો એક નેગેટિવ અસર આપણા ઉપર એ પડવાની છે કે ભાઈ આ વર્ણનાત્મક છે અને વર્ણનાત્મકની અંદર ક્રાઇટેરિયા નક્કી ન હોય। દાખલા કે તમે 8 માર્ક્સનો પ્રશ્ન લખ્યો છે, હવે એની અંદર કેટલું લખે તો એને 8 આપવા એ વાત જે તપાસવા વાળા હોય છે એના ઉપર ડિપેન્ડ કરશે। એટલે કે એક રીતે જોવા જઈએ તો આની અંદર થોડું મને અટપટું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કઈ ટોપિકો ધ્યાનમાં રાખવામાં આવે કે એના આધારે માર્ક્સ સ્કોરિંગ થાય એની ગણતરી કઈ રીતે થશે એ થોડું અત્યારે ટફ લાગી રહ્યું છે। પણ આ રીતે હવે આપણે આગળ વધવાનું છે કારણ કે હવે શિક્ષક અભિયોગ્યતા કસોટી છે જે ક્લાસ 1 અને ક્લાસ 2 ના અધિકારીઓની એક્ઝામ લેવાય છે એ પ્રકારની થઈ ગઈ છે અને આના પાછળનું ઉદ્દેશ્ય પણ એ જ છે કે હવે શિક્ષક એવો હોવો જોઈએ કે જે મલ્ટિપલ ટેલેન્ટ હોવો જોઈએ, એક એના વિષય નિષ્ણાત હોવાથી નહીં ચાલી જાય।
એની સાથે સાથે ભાષાનો પણ જાણકાર હોવો જોઈએ, ટેકનોલોજીનો પણ જાણકાર હોવો જોઈએ. એટલે કે વિજ્ઞાનનો શિક્ષક છે એ ભાષાશાસ્ત્રી પણ હોવો જોઈએ અને ભાષાશાસ્ત્રી છે એ થોડું ઘણું વિજ્ઞાન પણ જાણતો હોવો જોઈએ. આ રીતે મેજર ચેન્જિંગ થઈ અને હવે ટાટની એક્ઝામ લેવાશે અને એ એક્ઝામની અંદર તમારે હવે ગોખણ પટ્ટીને સ્થાન નહીં રહે. જી હા, ગોખણ પટ્ટી ફક્ત પ્રિલિમ પરીક્ષા માટે ઇનફ છે. એના પછી તમે આગળ મેન્સ એક્ઝામ આપવા જશો તો આગળ તમારે સમજણ શક્તિ કામ આવશે. તમે કેટલું સમજ્યા છો, કઈ રીતે તમે એને રજૂ કરી શકો છો, એ આધારે તમે સ્કોર કરી શકશો અને શિક્ષક બનવા માટે લાયક થઈ શકશો. હવે આ પરીક્ષા છે એ દર વખતે લેવાશે. દાખલા કે એક ભરતી થઈ ગઈ ત્યાં સુધી એનું વેલિડ ગણાશે, એના પછી નવી ભરતી કરવાની થશે તો ફરીથી સરકાર પરીક્ષા લેશે અને ફરીથી તમારે આ જ પ્રોસેસ કરવી પડશે. બરાબર? તો આના સિવાય કોઈ તમારું પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો, એનો આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.